જય માતાજી, જય જિનેન્દ્ર બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું છું અત્યારે સુરતમાં, અને સુરતમાં અમે છીએ અહીંયા ગુરુકુળ મંદિરમાં. શકો છો ગુરુકુળ મંદિર સુરતનું જબરદસ્ત વિશાળ મંદિર છે. અંદર પ્રવેશ થઈ ગયા છીએ. જોરદાર મંદિર છે. હવે અમે અંદર જઈ રહ્યા છીએ પ્રદર્શન જોવા માટે. માઈ હાથ પકડ, માસ હાથ પકડવો ઘડી કેટલા સર ફટાફટ. આ ફિશ મમ્મી ને તો છે ને ભગવાન લખે છે માઈ. સેતુબલ કામ ચાલુ જ છે. હા, હા જો ફિશ છે, ફિશ. બાણ મારી દીધું છે જો જો. આ તો આપણે ત્યાં ગાંધીનગર જોવા ગયા ત્યાં જેવું નથી. એવું છે પણ એ મોટી જગ્યા નાની જગ્યા સેમ એવું જ છે બધું. જો કેટલા બધા મંકી બેઠા છો. पत्थर के रूप में बड़ी ऋषि पत्नी.
અમે અહીંયા ફ્રેન્ડ્સ ગાર્ડનમાં આવી ગયા છે નીચે. હવે ગાર્ડનમાં આવું બધું ડેકોરેશન છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને તમે જો અમદાવાદમાં રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય પણ સુરતમાં ગુરુકુળ મંદિરે આવવાનું ન ભૂલતા ફ્રેન્ડ, કેમ કે બહુ જ સરસ મંદિર છે. મેં પણ પહેલી વાર જોયું છે ફ્રેન્ડ્સ. મંદિર બહુ સરસ છે. હે મજા આવી? હે મારા દીકરાને બહુ મજા આવી. સરસ છે, બહુ જ સરસ છે મંદિર. હા ડ્રાયગન. હા હા સોરી હો ભાઈ, બોલાઈ ગયું. મંદિરમાં આરતી થાય છે, ફુવારા ચાલુ થઈ ગયા છે, લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે મંદિરમાં. ગુરુ સ્વામી શર કર ગોદે. મંદિરનો નજારો એમ છે. અહીંયાથી નીકળીએ છીએ ને અમે જઈએ છીએ ઢોસા ખાવા માટે. ચલો ફ્રેન્ડ્સ મળીએ ઢોસામાં. ઢોસા ખાવા આવી ગયા છીએ ફ્રેન્ડ્સ, ઢોસા ખાવા આવી ગયા છીએ અમે અહીંયા.